હાલ બુટલેગરો બેફામ થઈ રહ્યા છે અને પોલીસ પણ નથી સુરક્ષિત। આ પ્રકારનો કિસ્સો અહીંયા સામે આવ્યો છે। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। ભાવડા બાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરનો હુમલો સામે આવ્યો છે। કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી। દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારવામાં આવી। આ ટક્કરથી કણભાના એએસઆઈનું મોત થયું છે અને એક પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હોવાની પણ માહિતી છે। બુટલેગરની ટક્કરથી એસઆઈ બળદેવજીનું જે મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસે હત્યાની કલમ હેઠળ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે। બુટલેગરની કારનો નંબર GJ01RC8852 થી અકસ્માત કર્યો હોવાની માહિતી સામે આવી છે। બુટલેગરો સતત બેફામ થઈ રહ્યા હોય તે પ્રકારની આજની આ ઘટના અહીંયા સામે આવી। પોલીસ પણ હવે નથી સુરક્ષિત રહી। પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી। અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીંક્યા હતા। अन्य 2 पुलिस कर्मीओं पर पण जीवलेण हुमलो करवामां आव्यो हतो। टोळाना हुमला दरमियान आरोपीओ फरार थया होवानी पण माहिती सामे आवी हती अने पीएसआई सहित 2 कर्मीओने तात्कालिक सारवार माटे खसेडवामां आव्या हता। બુટલેગરો જે પ્રકારે બેફામ થઈ રહ્યા છે, 2 અલગ અલગ ઘટના સામે આવી છે। ઘટના 5 જાન્યુઆરીની કે જેમાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો આરોપીને લઈ જતા પીએસઆઈ પર, અને બીજી આજની આ જે ઘટના કે જેમાં એએસઆઈનું મોત થયું છે। બુટલેગરોની કારે પોલીસની કારને ટક્કર મારી અને જેમાં કણભાના એએસઆઈનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પોલીસ ટીમ પર બુટલેગરોનો જે આ હુમલો સામે આવ્યો છે। દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાહનને ટક્કર મારી હતી। અમદાવાદની આ ઘટના અને તેને લઈને અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। હાલ સૌથી મોટો એ સવાલ કે પોલીસ હવે સુરક્ષિત નથી રહી। લોકોનું રક્ષણ કરતી પોલીસ ખુદ સુરક્ષિત નથી। આખરે કેમ નથી બુટલેગરોને પકડવામાં આવતા? કાયદાના રક્ષક જ કેમ સુરક્ષિત નથી રહ્યા? આ સૌથી મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે। પોલીસ પર હુમલો, બુટલેગરો કેમ આ પ્રકારે બેફામ થઈ રહ્યા છે? શું તેઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી? આખરે કેમ નથી બુટલેગરોને કાયદાનો ડર? હાલ આ તમામ જે સવાલો ઊભા થઈ રહ્યા છે, લોકમાનસ ઉપર આ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે લોકોનું રક્ષણ કરવાનો વાયદો આપતી પોલીસ હવે સુરક્ષિત નથી રહી। તે પ્રકારનો આ કિસ્સો અહીંયા સામે આવ્યો છે। બુટલેગરો સતત બેફામ થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18ના પણ સવાલ, આખરે કેમ નથી બુટલેગરોને એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો। એ દરમિયાન એ રીટ્સ ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી, અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે। અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે। અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે। જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે। હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। મેડમ, કોઈ ઇજાગ્રસ્ત છે પોલીસ કર્મીઓ અન્ય પણ ઇજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે। અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ। હમણાં જે પીએમ પૂર્ણ થાય એટલે એમને સન્માન ગાર્ડ સાથે રવાના કરવામાં આવશે। ગાડી કોની હતી, કોના નામ પર રજીસ્ટર્ડ હતી, શું વિગત? ઝાકીર શેખ કરીને ઈસમના નામ પર આ ગાડી, જે રીટ્સ ગાડી છે, રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળેલું છે, એટલે ગાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે।
અને એ ખેડા જિલ્લાની હદમાં કોઈક જગ્યાએથી લાવતા હોવાની પ્રાઇમરી વિગતો છે. વધુ તપાસ હાલ ચાલુમાં છે. મેડમ આ ગાડી અમદાવાદ તરફ આવી રહી હતી, ક્યાં આવી રહી હતી, દારૂ ક્યાં લઈ જવાનો હતો, શું પ્રાથમિક હકીકત કરી દારૂ સપ્લાય બાવડા પાસેથી પાસ થતી હતી. આ ગાડી બની શકે કે સિટી તરફ કોઈ વિસ્તારમાં જતી હોય એવું બની શકે. એટલે જે અજાણ્યા ઇસમો ભાગી ગયા છે એમને મેળવીને વધુ વિગતો મેળવીએ છીએ. છતાં જે ગાડી માલિક છે એને પણ આપણે પકડીને એની પાસેથી પણ આ વિગત લઈશું કે આ ગાડી એને કોણે અને શેના માટે આપી હતી. ગાડીમાં જે રીટ્સ ગાડી છે એમાં 2 લોકો હતા અને અમારી જે પીસીઆર છે એમાં જીઆરડી જે બળદેવભાઈ નીનામા અને બીજા એક કર્મચારી હતા. આ જે ઘટના સામે આવી છે તેના ઉપર ખાસ કરીને પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. હાલ જે 2 આરોપીઓ હતા તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે આ ગાડી જેના નામ પર રજીસ્ટર હતી તેને પણ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બુટલેગરો જે પ્રકારે બેફામ થઈ રહ્યા છે અને જે પ્રકારની આ ઘટના બની છે, એક જ મહિનામાં 2 અલગ અલગ આ પ્રકારની ઘટના રાજ્યમાં બની છે કે જેમાં પોલીસ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય. એક ઘટના 5 જાન્યુઆરીની કે જેમાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આજની જે આ ઘટના કે જેમાં બુટલેગરોની ગાડીએ પોલીસની પીસીઆર વાન ઉપર હુમલો કર્યો. બુટલેગરોની જે ગાડી છે આ ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારવામાં આવી અને જેમાં એક એએસઆઈનું કરુણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે જે રીતે ગાડીને ટક્કર મારવામાં આવી હતી ગાડીનો કચરઘાણ નીકળી ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને સૌથી મોટો એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે લોકોનું રક્ષણ કરતી પોલીસ હવે સુરક્ષિત નથી રહી અને બીજી બાજુ બુટલેગરો જે પ્રકારે બેખૌફ થઈ રહ્યા છે, બેફામપણે દારૂની હેરાફેરી ચાલી રહી છે. બુટલેગરોને કાયદાનું અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે હાલ આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી થાય અને ફરી આવી ઘટના ન બને તેને લઈને લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે પોલીસ જવાનો પર જ્યારે આ પ્રકારના હુમલા થાય છે ત્યારે આ જ મુદ્દે વધુ અપડેટ પણ મેળવવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે સંવાદદાતા વિભુ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. વિભુ, જે પ્રકારની આ ઘટના અહીંયા સામે આવી છે, આ એક જ મહિનામાં બીજી આવી ઘટના છે કે પોલીસ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. અહીંયા તો જે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? એવી બુટલેગર બેફામ થતા છતાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે કણભા પોલીસ સ્ટેશનની ગાડી હતી અને એ ગાડીને ટક્કર મારી છે જે બુટલેગરે અને તેના કારણે એક પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત પણ થઈ ગયું છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ સિવિલનો પોસ્ટમોર્ટમ રૂમ છે કે જ્યાં અત્યારે પીએમ માટે લાવવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેઘા તહેવાર પણ અહીં પહોંચ્યા છે અને અત્યારે રિપોર્ટ છે તે આવ્યા બાદ પોલીસ કર્મચારીને ત્યારબાદ તેમના પરિવારને છે સોંપવામાં આવશે બોડી. પરંતુ વાત એ છે કે જ્યારે આ કણભાની હદ હતી, કણભા પોલીસની ગાડી હતી, શંકાસ્પદ ગાડી આગળ જતી હોય તેવું લાગવાની સાથે જ કણભા પોલીસની ગાડીએ તેમનો પીછો કર્યો જે આગળ ગાડી જતી હતી અને ઓવરટેક કરી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે બુટલેગર હતા તેઓની ગાડી ન પકડાય અથવા તો તે ગાડીએ ઓવરટેક કરી અને ફરી ટક્કર મારી દીધી અને તેના કારણે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં જે બળદેવભાઈ હતા જે પોલીસ કર્મી હતા તેને ગંભીર ઈજા થઈ અને ત્યારબાદ તેઓનું સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. અત્યારે તે પીએમ માટે અહીં લાવવામાં આવ્યા છે પરંતુ તેઓની ઉપર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. અને જ્યારે પોલીસ કર્મચારીઓએ એ ગાડીની તપાસ કરી હતી ત્યારે તેમાંથી 14,000 રૂપિયા જેટલા દેશી દારૂ છે તે મળી આવ્યો છે અને તેમના ઉપર ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. વધારે તપાસ ચાલી રહી છે કે આ જે બુટલેગરો દ્વારા જે ગાડીમાં દેશી દારૂ હતો તે ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવાના હતા અને કોને આપવાના હતા તે તમામ તપાસ અત્યારે ચાલી રહી છે. પરંતુ જે બળદેવજીભાઈનું મૃત્યુ થયું છે અને તેનું અત્યારે પીએમ થઈ રહ્યું છે ત્યારબાદ તેમના પરિવારને છે બોડી સોંપવામાં આવશે. પરંતુ આ કરુણ ઘટના કહેવાય છે કે જ્યારે પોલીસ દ્વારા બુટલેગરોને પકડવામાં આવે છે અને ત્યારબાદ બુટલેગરો આ રીતે પોલીસ ઉપર હુમલો કરી રહ્યા છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો જે આ ઘટના અહીંયા સામે આવી છે, હાલ તમામ જે આરોપીઓ હતા તેને ઝડપી પાડવા માટે અને જે ગાડી જેના નામ પર રજીસ્ટર હતી તેને પણ પકડી પાડવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.